ભરૂચના સિટી સેન્ટરની સામે આવેલ આશરે 200 વર્ષ જૂની બાલાપીર અને માસૂમપીરની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. સૂફીવાદ એ ઇસ્લામ ધર્મનો રહસ્યવાદી પંથ છે. સૂફી શબ્દને વિદ્વાનોએ જુદી જુદી રીતે સમજાવ્યો છે, પરંતુ તેની મહત્વની વ્યુત્પત્તિ છે સૂફ એટલે ઊન પરથી ઊનના કપડાં પહેરનાર સાધકો. બીજી મહત્વની વ્યુત્પત્તિ છે સફા એટલે પવિત્રતા પરથી ખુદાનો પ્રેમ મેળવવા આવશ્યક એવી પવિત્રતાવાળા સાધકો. આવા સાધકો આશરે કેટલાય દશકો પહેલા ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે દુનિયાના મોટાભાગના દેશોમાં ફેલાયા, જેમાંના કેટલાક સૂફી સંત તે સમયના હિન્દુસ્તાનમાં પણ આવ્યા. સૂફી સંતો પોતાની સાથે સાદગી, ભક્તિમય જીવન કે ઉદાર ધાર્મિક વિચારો માત્ર નહોતા લાવ્યા, પણ ગઝલ, રૂબાઈ, નાત અને કવ્વાલી જેવી લેખન શૈલી પણ લાવ્યા હતા. તેઓનું જીવન સાદગીપૂર્ણ રહેતું. તેઓ શુદ્ધ ચરિત્રના માલિક હતા. આવા જ સાદગીપૂર્ણ જીવન જીવતા અને શુદ્ધ ચરિત્રના માલિક એવા છેલ્લા 200 વર્ષથી ભરૂચ સિટી સેન્ટરની સામે આરામ ફરમાવતા અને દૂર દૂરથી આવતા લોકોની માનતાઓ પૂરી કરતા બાલાપીર અને માસૂમપીર બાવાના મઝાર શરીફ પર સંદલ શરીફ અને ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી હતી. તેમજ ઉર્સના મોકે નઝરો નિયાઝનો પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પણ મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા હતા. હાજર અકીદતમંદોએ બંને આસ્થાના પર હાજરી આપી બંને બુઝુર્ગોને દીનથી ફૈઝ હાંસલ કર્યો હતો.